ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः। शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः। बन्धुः आत्मा तस्यात्मनः येन आत्मना एव आत्मा जितः। જેણે આત્મા વડે જ આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે એને માટે આત્મા બંધુ બની જાય છે, ઉપકારક બની જાય છે. અનાત્મસ્તુ અજિતાત્મસ્તુ જેણે આત્મા પર પોતાનો વિજય પ્રાપ્ત નથી કર્યો એના માટે વર્તે આત્મૈવ શત્રુવત આત્મા શત્રુ જેમ વર્તે છે. અહીં આત્માનો આત્મા કરીએ કે મન કરીએ એટલે મન આપણું મિત્ર હોય કે મન આપણું શત્રુ હોય. જો આપણે મન પર વિજય પ્રાપ્ત કર્યો હોય એટલે કે મનને આપણે રાગદ્વેષથી મુક્ત કર્યું હોય તે મન આપણું મિત્ર બની જાય છે. અને મન જો રાગદ્વેષના કાબૂમાં હોય તો એ મન આપણું શત્રુ બનીને રહે છે. તો આ પ્રકાર સમજીને જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ. જેને આ પ્રકારે જીતાત્મન આત્મા પર પોતાની ઇન્દ્રિયો વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રશાંતસ્ય પ્રકર્ષેણ શાંત
જે પ્રશાંતિ અનુભવી રહ્યો છે, ગાઢ શાંતિ અનુભવી રહ્યો છે આંતરિક રીતે, તસ્ય પરમાત્મા સમાહિત, એનો પરમાત્મા આત્મરૂપે વર્તે છે. પરમાત્મા એ આત્મા છે, પરંતુ પરમાત્મા અને આત્મા વચ્ચે મન જાણે કે એક માધ્યમ છે. એ મન પર વિજય ન પ્રાપ્ત કર્યો હોય, મન રાગ દ્વેષને કાબૂમાં હોય, તો એ આત્મા જાણે કે આત્મા તરીકે વર્તતો નથી. પરમાત્મા જ આપણો આત્મા હોવા છતાં પણ આપણને લાભ નથી મળતો. મન જે બહિર્મુખ છે, રાગ દ્વેષના વશમાં છે, મન આપણને પરમાત્મા સ્વરૂપ આપણો લાભ નથી લેવા દેતું. ચિતાત્મન શાંતસ્ય, આત્મા પર પોતાના વ્યક્તિત્વ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, અર્થાત જેણે પોતાના મનને રાગદ્વેષથી મુક્ત કર્યું છે, એનો પરમાત્મા આત્મરૂપે વર્તે છે. એટલે કે હવે મન એને અનુકૂળ બન્યું છે, તેથી પરમાત્મા મન દ્વારા વ્યક્ત થાય છે અને આત્મરૂપે વ્યક્ત થાય છે. એટલે મન બહિર્મુખ હોય તો પરમાત્મા આત્મા હોવા છતાં પણ એ આપણને આત્મરૂપે વ્યક્ત થતો નથી. બાબત એ છે કે પરમાત્માને આપણે આત્મરૂપે જાણતા નથી જ્યાં સુધી આપણા મન પર વિજય પ્રાપ્ત કર્યો હોય. પછી એવું થયા પછી બધા જ સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં જ્યારે આપણું મન વિક્ષિપ્ત થઈ જતું હોય, શીતોષ્ણ સુખ દુઃખેશુ તથા માનાપમાનયો, આ પ્રકારના દ્વંદ્વનો સામનો આપણે સતત કરવો પડતો હોય છે. ક્યારેક શીત, ક્યારેક ઉષ્ણ, ક્યારેક માન, ક્યારેક અપમાન, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક માન, ક્યારેક અપમાન. આ દ્વંદ્વનું જીવન બનેલું છે. આ બધા દ્વંદ્વો સામાન્ય રીતે મન પર અસર કરે છે, અને તેથી આ પરમાત્માનો આત્મરૂપે આપણે લાભ નથી મળતો. પણ જ્યારે આ દ્વંદ્વથી મન પર થઈ ગયું હોય, આ દ્વંદ્વ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જીતાત્માને આ પ્રકારે આત્મા પર મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેથી જેનું મન પ્રશાંત છે, એના માટે પરમાત્મા આત્મરૂપે વર્તે છે. અર્થાત હું પરમાત્મા છું એ પ્રકારનો અનુભવ થાય છે. કોઈ પણ સંજોગોમાં શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, માન, અપમાન, આ પ્રકારે જે સંજોગોનો આપણે સામનો કરવાનો હોય છે, એ ભલે આ પ્રકારે બદલાય કરે, છતાં આપણું મન સ્વસ્થ રહી શકે છે. મન સ્વસ્થ હોય તો આપણે પરમાત્માનો આત્મરૂપે અનુભવ કરીએ. એટલે આપણી જાતનો અનુભવ કરવા માટે માત્ર આટલી જ જરૂર છે કે મન સ્વસ્થ થવું જોઈએ. એટલે કે મન રાગ અને દ્વેષ રૂપી દ્વંદ્વના પ્રભાવમાં મુક્ત થઈ જવું જોઈએ, અને તો શાંત બને. અને ચાલો છેવટે અજ્ઞાન રહી ગયું હોય એ દૂર થાય તો પ્રશાંત બને. હવે આગળ કહે છે, ચિત્ત સમાધાનમ એવ વિશિષ્ટ ફલમ ચેદિષ્ટમ તરહી. ટૂંકમાં ચિત્તનું સમાધાન કરવું, ચિત્તને સમાહિત કરવું, ચિત્તને એકાગ્ર કરવું, એ જ આ પ્રકારનું વિશિષ્ટ ફળ આપતું હોય. કયું વિશિષ્ટ ફળ? કે આત્મા પરમાત્માનું વર્તે છે એ પ્રકારનું વિશિષ્ટ ફળ આપે મન, જ્યારે એ મન એ ચિત્ત સમાહિત થયું હોય, એકાગ્ર થયું હોય. કથમ ભૂત સમાહિતો વ્યવખ્રિયતે. આ પ્રકારે જેને સમાધાન પ્રાપ્ત કર્યું છે, ચાલો જેણે આંતરિક એકાગ્રતા સમાધિ પ્રાપ્ત કરી છે, સ્વસ્થતા પ્રાપ્ત કરી છે, શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, માન, અપમાન, આ બધા સંજોગોમાં, બધા દ્વંદ્વોની વચ્ચે પણ જેનું મન સ્વસ્થ રહે છે, કારણ એક જ છે કે એને આંતરિક પ્રશાંતિનો અનુભવ થાય છે. એ પ્રશાંતિ એવી ગાઢ છે કે આ બહારના સંજોગો એના પર અસર કરી શકતા નથી. તો આ જે સમાહિત હોય તો
કથમ ભૂત સમાહિત વ્યવસ્થિયતે, આ સમાહિત કેવો હોય છે, જેને આપ યોગી કહો છો કે પછી કથમ ભૂતો સમાહિત વ્યવસ્થિયતે, એક માણસ કેવો હોય એના એ કેવો થયો હોય જ્યારે આપણે એને સમાહિત કહીએ. હા, કથમ ભૂત, આ સાધક છે, જિજ્ઞાસુ છે, એ કેવો હોય જ્યારે એને સમાહિત કહેવામાં આવે. તો 8મા શ્લોકમાં કહે છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્તેત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાંચન. ક્યારે એને સમાહિત કહેવાય? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન અને વિજ્ઞાનથી જેનો આત્મા અંતઃકરણ તૃપ્ત થયું છે. તૃપ્તિ માટે જેને બાહ્ય કોઈ વસ્તુનો આધાર નથી લેવો પડતો, આંતરિક જ્ઞાન વિજ્ઞાનથી જેનો અંતઃકરણ તૃપ્ત છે. કૂટસ્થ નિર્વિકાર વિજિતેન્દ્રિય, જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. યોગી યુક્ત ઇત્યુચ્યતે, આવા યોગીને યુક્ત કહેવામાં આવે, યોગી કહેવામાં આવે છે. સમલોષ્ટાશ્મ કાંચન, તો કેવી રીતે એનો પરમાત્મા બધા સંજોગોમાં એનો આત્મા પરમાત્મા રૂપે પ્રગટ થાય છે. સમલોષ્ટાશ્મ કાંચન, જેના માટે આ લોષ્ટ અશ્મન કાંચન, લોષ્ટ એટલે ધૂળનું એક ઢેફું, અશ્મન એટલે પથ્થર, કાંચન એટલે સુવર્ણ, આ બધું જેના માટે સમાન છે. ચાલો આપણે જોઈએ. તો ભાષ્યકાર કહે છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જ્ઞાનમ શાસ્ત્રોક્ત પદાર્થાનાં પરિજ્ઞાનમ વિજ્ઞાનમ તો શાસ્ત્રતઃ જ્ઞાતાનાં તથૈવ સ્વાનુભવકરણમ તાભ્યામ જ્ઞાન વિજ્ઞાનાભ્યામ. જ્ઞાન અને વિજ્ઞાનાભ્યામ, જ્ઞાન અને વિજ્ઞાન વડે. તો જ્ઞાન એટલે ભાષ્યકાર કહે છે કે જ્ઞાનમ શાસ્ત્રોક્ત પદાર્થ જ્ઞાનમ, પદાર્થ જ્ઞાનમ પદાર્થાનાં પરિજ્ઞાનમ, શાસ્ત્રમાં જે પદાર્થ કહેવામાં આવ્યા છે, આમ તો 3 પદાર્થ કહેવામાં આવે, પદ કહેવામાં આવે છે. તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ, આવા 3 પદ કે શબ્દો કહેવામાં આવ્યા છે. શાસ્ત્રોક્ત પદાર્થાનાં, આ પદનો અર્થનો આપણને જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનને 2 સ્તરનું કહેવામાં આવ્યું કે પરિજ્ઞાનમ, પહેલાં તો એમ કહેવાય જાણે કે બૌદ્ધિક જ્ઞાન છે, આપણને પરોક્ષ જ્ઞાન છે. હું બ્રહ્મ છું, હા બરાબર સમજી શકું છું, હું બ્રહ્મ જ હોવો જોઈએ. હું એટલે આ ઉપાધિથી રહિત, ઉપાધિનો દ્રષ્ટા, અર્થાત ઉપાધિની સર્વ મર્યાદાઓથી મુક્ત. તેથી હું સર્વ રીતે મુક્ત હોવો જોઈએ. આ સમજી શકાય છે કે આ દેહ ઇન્દ્રિય વગેરે હું નથી, એનો દ્રષ્ટા છું, માટે એમની મર્યાદાઓ મને સ્પર્શતી નથી. અજ્ઞાન છે. પણ એ જ્યારે આપણા માટે વાસ્તવિકતા બને, એટલે કે ઉપાધિની મર્યાદાઓ મને સ્પર્શે નહીં, થાય છે શું કે ઉપાધિમાં દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાં તાદાત્મ્ય બહુ સ્વાભાવિક છે. એટલે કે આપણે એમાં અહમભાવ લઈને જન્મ્યા છીએ. અને તેથી જાણવું કે અહમભાવ ખોટો છે,
વાસ્તવમાં હું છું એ અહમ ભાવની મર્યાદાથી મુક્ત છું એ પ્રકારે સમજવું, એને આપણે જ્ઞાન કહીશું. આ સંજોગોની અંદર વિજ્ઞાન એ મારા માટે વાસ્તવિકતા બનવી, અનુભવનો વિષય બનવા. કે દેહે મન ઇન્દ્રિય હું નથી એ મારા માટે વાસ્તવિકતા બનવી. વિજ્ઞાનમ તુ શાસ્ત્રતઃ જ્ઞાતાનામ તથૈવ સ્વાનુભવકરણમ. શાસ્ત્રમાંથી જાણેલા પદાર્થો છે, હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છે વગેરે. તથૈવ સ્વાનુભવકરણમ, હું જ્યારે વાસ્તવમાં બ્રહ્મ રૂપે વ્યક્ત થાય. બ્રહ્મ તો હું બ્રહ્મ છું જ, પરંતુ એ હું બ્રહ્મ રૂપે વ્યક્ત થતું નથી. એટલા માટે બ્રહ્મ હોવા છતાં લાભ મને મળતો નથી. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું ના ચાલો એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢ આત્મા ન પ્રકાશતે. પ્રાણી માત્રમાં રહેલો આ ગૂઢ એટલે કે છુપાયેલો આત્મા ન પ્રકાશતે, આત્મરૂપે પ્રકાશતો નથી, બ્રહ્મરૂપે પ્રકાશતો નથી, છે તો બ્રહ્મ. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. પણ જેની બુદ્ધિ એકાગ્ર છે અને સૂક્ષ્મદર્શી, અગ્રયા એકાગ્ર બુદ્ધિ હોય, સૂક્ષ્મ બુદ્ધિ હોય, એવા સૂક્ષ્મદર્શી મહાપુરુષો વડે એ આત્મા જો છે તેવો જ અનુભવ થાય છે, એવું દર્શન થાય છે. એટલે આપણા અંતઃકરણમાં આ પ્રકારનું પરિવર્તન લાવવું કે સૂક્ષ્મ બને, એકાગ્ર બને. જ્ઞાતાનામ તથૈવ સ્વાનુભવકરણમ. શાસ્ત્રતઃ જ્ઞાતાનામ, શાસ્ત્ર સર્વ બ્રહ્મ છે. શાસ્ત્રથી જાણેલા જે પદાર્થ છે કે જ્ઞાન છે એ સ્વાનુભવકરણમ, મારા અનુભવનો વિષય બને. સર્વ એક જ આત્મા છે તો પછી એ પ્રકારે સર્વમાં એ મને એવું દર્શન થાય, મારામાં અને સર્વમાં. આપણે સ્વાનુભવ કરવાનું એને વિજ્ઞાન કહેવામાં આવ્યું. જ્ઞાન એટલે બૌદ્ધિક જ્ઞાન, પરોક્ષ જ્ઞાન. વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન, એવા શબ્દો વાપરવા હોય તો. તાભ્યામ જ્ઞાન વિજ્ઞાનાભ્યામ તૃપ્ત. આવા જ્ઞાન અને વિજ્ઞાનથી જ જેનું અંતઃકરણ તૃપ્ત છે. એટલે આગળ વાંચીએ આપણે. સંજાત અલમ પ્રત્યય આત્મા અંતઃકરણમ યસ્ય સહ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ અપ્રકંપ્યો ભવતિ ઇત્યર્થઃ. તૃપ્ત સંજાત અલમ પ્રત્યય, આંતરિક સંતોષ એને પ્રાપ્ત કર્યો છે. એટલે આત્મા પોતે જ સંતોષ સ્વરૂપ રૂપે પ્રગટ થાય છે. એટલે આપણે કરે પહેલાં જ્ઞાન કે હું પૂર્ણ છું, વિજ્ઞાન એ પૂર્ણતાનો અનુભવ કરવો, એ મારા માટે વાસ્તવિકતા બનવી, જેથી મને મારાથી તૃપ્તિ છે. તૃપ્તિ માટે આત્મનેવ આત્મના તુષ્ટ. તૃપ્તિ કે તુષ્ટિ માટે મને હું સિવાય બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી. તો અત્યારે પણ બીજા કશામાંથી સુખ મળતું લાગે છે, તે સુખ તો આત્મામાંથી જ મળતું હોય છે. પણ પછી આ મહાપુરુષોને એવી કોઈ આવશ્યકતા જ નથી. આત્મને આત્મના તુષ્ટ, સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે.
તૃપ્ત કોને કહેવાય? સંજાત અલમ પ્રત્યય હૈ. અલમ એવો પ્રત્યય જન્મે. અલમ પૂર્ણ છે, અલમ પર્યાપ્ત છે, બસ હું પર્યાપ્ત છું એ પ્રકારનું પ્રત્યય જન્મે. તેનો પ્રત્યય જન્મતો હોય કે હું અધૂરો છું, ઊણો છું, એ પ્રકારનો પ્રત્યય જન્મતો હોય તેની જગ્યાએ હવે એવો પ્રત્યય જન્મે કે હું પર્યાપ્ત છું, પર્યાપ્ત હો ગયા, બસ હવે વધારે લાડુ નહીં ખવાય, પર્યાપ્ત હો ગયા, તૃપ્ત હો ગયે. પણ સંજાત અલમ પ્રત્યય આત્મા, જેનો આત્મા એટલે કે અંતઃકરણમાં આ પ્રકારનો સંતોષ જન્મ્યો છે. કારણ કે આત્મા સંતોષ સ્વરૂપ જ છે, એની આળેના જે આવરણ છે એ દૂર થઈ ગયા છે. સહ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન પરોક્ષ જ્ઞાન, વિજ્ઞાન પરોક્ષ જ્ઞાનથી જેના અંતઃકરણ તૃપ્ત થઈ ગયું છે. કૂટસ્થો ભવતી એટલે એ કૂટસ્થ એટલે જ્ઞાન, આપણા જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિતેન્દ્રિય, એટલે એ જ કૂટસ્થ છે, એ જ વિજિતેન્દ્રિય છે, એ જ યુક્ત છે. એ ભાષ્યકારે છે કૂટસ્થો ભવતી, આવો કૂટસ્થ બને છે, અપ્રકંપ્યો ભવતી, કોઈ પ્રકંપિત થતો નથી, વિચલિત થતો નથી. ટૂંકમાં બહારના કોઈ સંજોગોથી વિચલિત થતો નથી. એનો આત્મ પ્રત્યય ટૂંકમાં પોતાના વાસ્તવિક સ્વરૂપમાં એણે એવી નિષ્ઠા પ્રાપ્ત કરી છે કે બહારના કોઈ સંજોગો એને એ નિષ્ઠામાંથી વિચલિત કરી શકતા નથી. કૂટસ્થ ભવતી અપ્રકંપ્યો ભવતી, એને કોઈ રીતે વિચલિત કરી શકાતો નથી. એટલે માન વિજ્ઞાન, આ શીતોષ્ણ, સુખ દુઃખ, માન અપમાન, આ કશી વસ્તુ એને વિચલિત કરી શકતી નથી, કારણ કે એટલો જ નિષ્ઠ છે એ પોતાનામાં. પછી આગળ કહે છે વિજિતેન્દ્રિયશ્ચ, અને વિજિતેન્દ્રિય પણ જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, સ્વાભાવિક છે. એનું અંતઃકરણ તૃપ્ત છે, અંતર્મુખ બન્યું છે. હવે ઇન્દ્રિયોને બહાર પ્રેરતું નથી. ઇન્દ્રિયો બહાર પ્રેરાય છે અંતઃકરણની બહિર્મુખતાને કારણે. અંતઃકરણને અંદરથી સંતોષ મળ્યો હોય તો ઇન્દ્રિયો પણ ધીમે ધીમે શાંત થઈ જાય. ઇન્દ્રિયો પણ બહારના વિષયમાં જેનું પ્રયોજન જ છે કે એ કંઈક સુખ સંતોષ શોધતી હોય છે. એ જ્યારે પોતાનું પ્રાપ્ત થાય ત્યારે ઇન્દ્રિયો પણ શાંત બની ગઈ. એટલે કૂટસ્થો ભવતી વિજિતેન્દ્રિયશ્ચ, તેથી એણે પોતાની ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઇન્દ્રિયો પણ શાંત બની ગઈ છે, ઇન્દ્રિયોનો પણ આંતરિક સંતોષ પ્રાપ્ત થયો છે. એમને પણ આવી રીતે બહાર કોઈ પ્રકારનો ખળભળાટ કરવાની આવશ્યકતા જ નથી. ईदृश युक्त समाहित इति सह उच्यते कथ्यते. આવો જે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા છે, કૂટસ્થ છે, વિજિતેન્દ્રિય છે, આવો યુક્ત એને યોગી કહેવાય છે. યુક્ત એટલે યુજ ધાતુમાં યુક્ત કહો, એમાંથી યોગી. યુક્ત સમાહિત, સમાહિત એટલે ચિત્તની એકાગ્રતા ધરાવનારો એવો યોગી. યોગી કોને કહેવાય એની સુંદર વ્યાખ્યા ભગવાને આપી. યોગ હૈ ચિત્તવૃત્તિ નિરોધ હૈ, એની બધી ચિત્તવૃત્તિ નિરોધ થઈ ગયો અને એટલે આત્મામાં નિષ્ઠ બન્યો. પણ એ કેવો છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિતેન્દ્રિય, આવો પણ થાય તેને યોગી કહેવાય. એટલે કે યોગી એને કે મારી મછલીને પોતાના અંતઃકરણના પ્રત્યે એકાગ્ર કર્યું હોય એવું નથી. જો ચિત્ત સ્વયં અંતર્મુખ બન્યું છે, સ્વયંને જેને પોતાનામાંથી સંતોષ પ્રાપ્ત થાય છે,
આવો જે યોગી છે એ કેવો છે, એનું વર્તન બહારથી કેવું તો ક્યાં છે? સયોગી સમલોષ્ટાશ્મકાંચન લોષ્ટાશ્મકાંચનાની સમાની યસ્ય સહ સમલોષ્ટાશ્મકાંચન ईदृशः युक्तः इति उच्यते। આવો છે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા છે, કૂટસ્થ છે, વિજિતેન્દ્રિય છે, એ યુક્ત કહેવાય છે, એટલે કે યોગી કહેવાય છે. યુક્ત સમાહિત એકાગ્રચિત્ત ઇતિ ઉચ્યતે કથ્યતે. કહે છે આનંદગીરી, સચ યોગી પરમહંસ પરિવ્રાજક સર્વત્ર ઉપેક્ષા બુદ્ધિ અનતિશય વૈરાગ્ય ભાગી ઇતિ કથયતિ. ઉપેક્ષા બુદ્ધિ હું જોતો, હા, સયોગી પરમહંસ પરિવ્રાજકાત એ પ્રકાર કહ્યું. એટલે ઉત્તમ કક્ષાના સંન્યાસીને પરમહંસ સંન્યાસી કહેવામાં આવે છે. એટલે જે બધા પ્રકારની આસક્તિથી મુક્ત છે, બધા પ્રકારની મમ ભાવ, અહમ ભાવ, મમ ભાવથી મુક્ત છે, અને તેથી સંપૂર્ણ મુક્ત છે. પરિવ્રાજક એટલે જે વિચરણ કરનારો છે, અર્થાત જેને કોઈ સ્થાનમાં પણ આસક્તિ હોવાની જરૂર નથી, જેને આંતરિક રીતે સંપૂર્ણ જ્યારે સ્વસ્થતા પ્રાપ્ત છે, સલામતી પ્રાપ્ત છે, ત્યારે એને કોઈ સ્થાનની પણ જરૂર નથી સલામતી માટે. સર્વત્ર ઉપેક્ષા બુદ્ધિ અનતિશય વૈરાગ્ય ભાગિતિ. વૈરાગ્ય ભાગી ઇતિ કથ્યતે. તો સર્વત્ર ઉપેક્ષા બુદ્ધિ, બધી વસ્તુની ઉપેક્ષાનો અર્થ એ ક્યાંય આસક્તિ નથી. ઉપેક્ષા એટલે એવું નથી કે કોઈ વસ્તુ એને બહુ નિરસ બની ગયો છે, એવું નથી, પણ એ બધી અપેક્ષા ઉપેક્ષા ઉપરથી જોનારો છે, અર્થાત બધાથી પર થઈ ગયો છે. અનિક્ષય વૈરાગ્ય ભાગીતી, રસવું હોવું જોઈએ ભાગીતી, પણ ચાલો અનિતિશય વૈરાગ્ય ભાગ. અનિતિશય કહો એટલે જ્યાંથી અતિશય ચડિયાતું કંઈ છે જ નહીં, એવો સર્વોત્કૃષ્ટ વૈરાગ્ય ધરાવનારો બને છે. ભાષ્યકાર કહે છે છેલ્લા વાક્યમાં, સયોગી સમલોષ્ટાશ્મકાંચન લોષ્ટાશ્મકાંચનાની સમાની યસ્ય સહ સમલોષ્ટાશ્મકાંચન. આવો યોગી છે, એના માટે લોષ્ટ અશ્મિન કાંચ કહે પ્રમાણે એક ધૂળનું ઢેપું હોય, પથ્થર હોય, સુવર્ણ હોય, એ બધું સમાન છે. એટલે શું તે છે કે ભાઈ સુવર્ણ કશો હોય તો ફેંકી દે, એ સમાનતા વ્યવહારનું નામ નથી. ફેંકી દે મેં તો કંઈ કહેવાય નહીં એના વિશે કહ્યું, પણ એવું નથી કે ભાઈ એને સોનું આપો તો એ ધૂળના ઢેફા જેવું દેખાય, એવું નથી. બધી વસ્તુને પારખી છે કે ભાઈ આ સુવર્ણ છે, અને વ્યવહારમાં આ વસ્તુ મૂલ્યવાન છે. આ પથ્થર છે, એનું એટલું મૂલ્ય છે, આ ધૂળનું ઢેફું છે. સમાન અર્થાત એની માટે સમાન છે.
ટૂંકમાં એને સુવર્ણ પ્રાપ્ત થવાથી પોતાની કિંમત વધી ગઈ હોય. આપણે તો આપણી પાસે શું છે એ પરથી આપણી કિંમત કરતા હોઈએ છીએ. આપણે કોણ છીએ એના કરતાં આપણે શું કહેવાય આપણી પાસે શું છે, પણ એને એવી જરૂર નથી. આમ તો દરેક વ્યક્તિ આત્મા તો અત્યંત મૂલ્યવાન છે. જેને પોતાનું મૂલ્ય આ પ્રકારે સમજાયું છે કે એના આત્મામાં કોઈ પરિવર્તન થયું નથી, પણ આત્મા મૂલ્યવાન જ છે. બીજી કશી વસ્તુ મૂલ્ય હોય તે પણ આત્માના કારણે જ છે. આમ તો તેથી આત્માનું આ પ્રકારે મૂલ્ય જે જાણ્યું છે, જે મનિષ્ઠ છે, એના માટે બધું સમાન છે. એટલે કે કશી વસ્તુ એનામાં કંઈ વૃદ્ધિ પણ કરી શકતી નથી. કંઈક પ્રાપ્ત થવાથી મારામાં વધારો થયો હોય, કશાકના જવાથી મારામાં ઘટાડો થયો હોય, એટલે કે એ પોતાની જાતને અન્ય વસ્તુથી માપતો નથી. એ પોતાની જાતને પોતાનાથી જ માપે છે. અને આત્મા બધાનો સરખો જ છે. આ એના જ્ઞાનનો અનુભવનો વિષય બન્યો છે. યોગારૂઢસ્ય પ્રશસ્તત્વમ અભ્યુપગમ્ય અભ્યુપેત્ય યોગસ્ય અંગાંતરમ દર્શયતિ. યોગારૂઢ છે કેવો પ્રશસ્ત છે, પ્રશંસનીય છે, ઉત્કૃષ્ટ છે, એ સમજાવ્યા પછી, સ્વીકાર્યા પછી યોગનું બીજું અંગ બતાવે છે. મહારાજે કિંચ કહ્યું એટલે એને આ રીતે જ કહેવું પડે. કિંચનો અર્થ છે કે અને. એવું નથી કે એની જ વસ્તુ બીજા શબ્દોમાં કહેવામાં, એવું નથી. આપણે એમ માનીએ કે ભાઈ આ શ્લોકમાં એની જ વસ્તુ બીજા શબ્દોમાં કહેવામાં, ના, આ તો ઉપરાંત સમૂલોષ્ટાશ્રમ અને વળી પાછો સુરેન્દ્રનગર એમ. એટલે મહારાજે કિંચ કહ્યું એટલે ટીકા કરે આવો અર્થ કર્યો. કિંચ અને વળી એટલે કે સમૂલોષ્ટાશ્રમ કાંચન તો છે અને વળી પાછો સુરન્મિત્રાદિદાસી. તો એવું સમજવું પડે કે આ સમૂલોષ્ટાશ્રમ કાંચન છે ને પેલું ન પણ હોય સુરન્મિત્રાદાસીના. એ કે ચાલો એટલે ભગવાન કિંચ એટલે વળી અને આગળ એમ. તો કિંચનો અર્થ કરવામાં આવ્યો કે ભાઈ યોગા અને બીજું અંગ બધ દર્શાવે છે. એટલે ભાષ્યકાર કહે છે કિંચ સુહૃન્મિત્રાયુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. સુહૃદ મિત્ર અરી અંદર રહેલો છે, ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. એટલે આ બધા જુદા જુદા વ્યક્તિઓને આપણે આ પ્રકારે એમને છાપ મારતા હોઈએ છીએ કે ભાઈ મિત્ર છે, આ દુશ્મન છે, પેલો મધ્યસ્થ છે. અથવા ચાલો કે એ પ્રકારે માણસ છે કે સુહૃદ છે, મિત્ર છે, અરી છે, ઉદાસીન છે, મધ્યસ્થ છે, દ્વેષ્ય છે, બંધુ છે. જે કોઈ વ્યક્તિઓ આપણે જેના સંપર્કમાં આવતા હોય એ બધા આ પ્રકારનું વર્ગીકરણ કરી શકાય. ચાલો, અને સાધુ અને પાપી સમબુદ્ધિ વિશિષ્યતે, બધા પ્રત્યે સમાન બુદ્ધિ કે સમાન દૃષ્ટિ ધરાવનાર. વિશિષ્યતે એ ખરેખર ઉત્કૃષ્ટ છે. વિશિષ્યતે અર્થાત એ વાસ્તવમાં ઉત્કૃષ્ટ છે. ભાષ્યકાર સમજાવે છે સુહૃદ ઇત્યાદિ શ્લોકાર્ધમ એકપદમ. શ્લોકાર્ધ કહો, પહેલી પંક્તિ કહો, એ આખો એક જ શબ્દ છે. પછી હવે એક એક એનો
કારણ કે નહીંતર આખું સમજાવવું પડે ને. એટલે પહેલાં કહી દઉં, એક શબ્દ છે જે અનેક શબ્દોનો સમાસ છે. સુહૃદ ઇતિ પ્રત્યુપકારમ અનપેક્ષ ઉપકર્તા. તો સુહૃદ કોને કહેવાય? ઉપકર્તા, ઉપકાર કરનારો. પણ પ્રત્યુપકારમ અનપેક્ષ, વળતા ઉપકારની અપેક્ષા વગર જે એમને જ ઉપકાર કરે, જેના મનમાં કોઈ પ્રકારની ઉપકાર કરીને જે કોઈ આમ સામે આપણે કંઈક કરીએ તો કંઈક કદરની અપેક્ષા રાખીએ, કંઈક બે મીઠા શબ્દોની અપેક્ષા રાખીએ. ચાલો આભાર તમારો, ધન્યવાદ, જે કંઈ હોય તે. ઘણા લોકો એવા હોય છે કે આમ કરીને જતા જ રહે, એવા હોય છે ઘણા લોકો. અંતો પ્રત્યુપકાર અનપેક્ષ ઉપકર્તા, વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરનારો, એને સુહૃદ કહેવામાં આવે. મિત્રમ સ્નેહવાન. મિત્ર શબ્દ સંસ્કૃત નાન્યતર જાતિ છે, એટલે મિત્રમ તો સ્નેહવાન, સ્નેહ ધરાવનાર અને મિત્ર કહેવામાં આવ્યો. હરિ શત્રુ, હરિ એટલે શત્રુ, દુશ્મન. ઉદાસીન ન કસ્યચિત પક્ષમ ભજતે. ઉદાસીન અને મધ્યસ્થ વચ્ચે ભેદ સમજાવે છે. એટલે કંઈ વિવાદ ચાલતો હોય તો ઉદાસીન કોને કહેવાય? એકેયનો પક્ષ ના લેતો હોય તે. જીતે જેન જે થાય ખરું, એટલે એને ઉદાસીન કહેવાય. વિવાદ ચાલતો હોય, કે પ્રકારનો સંઘર્ષ થતો હોય તો ઉદાસીન એટલે કોઈનો પક્ષ લેતો નથી. એટલે કોણ જીતે અને કોણ હારે એ કોઈ પ્રકારની ચિંતા કરતો નથી, તેને જન્મતી નથી. મધ્યસ્થ યહ વિરુદ્ધયો ઉભયો હિતૈષી. તેને મધ્યસ્થ કોને કહેવાય? બે વચ્ચે વિવાદ ચાલતો હોય, જે બંનેનું હિત ઈચ્છનાર છે, એને મધ્યસ્થ કહેવામાં આવે. એટલે આગળનું જે કહેવામાં ઉદાસીન, એને કોઈને ચિંતા કોઈને પડી નથી, કોઈની જીત હાર એને ચિંતા નથી. એને મધ્યસ્થ જે ઈચ્છે કે આ બંનેનું ભૂલું થાય. ઉદાસીન એટલે એને કંઈ કોઈ પ્રકારની એનામાં લાગણી નથી, એમ કહી શકાય આ માણસ માટે. જ્યારે મધ્યસ્થ એટલે હિતૈષી, હિત ઈચ્છનારો. વૃદ્ધયો ઉભયો હિતૈષી. આ બંને એકબીજાના વિરોધી છે અને છતાં એ બંનેનો હિત ઈચ્છનાર છે, એને મધ્યસ્થ કહેવામાં આવ્યો. દ્વેષ્ય આત્મન અપ્રિય. દ્વેષ એટલે દ્વેષ કરવા યોગ્ય. આત્મ અપ્રિય, પોતાને અપ્રિય હોય એને દ્વેષ એટલે જેના પ્રત્યે દ્વેષ જન્મે. દ્વેષ કરવા યોગ્ય કહો કે જેની હાજરીમાં મનમાં દ્વેષ જન્મે. આત્મન અપ્રિય, પણ અપ્રિય હોય એટલે એની હાજરીમાં આપણને દ્વેષ જન્મે અને વિચારથી જન્મે. બંધુ સંબંધી ઇતિ એતેષુ. બંધુ એટલે સંબંધી, આપણો સંબંધી કહો, સગાવાળા કહો, બંધુ, ઉપકારક. એતેષુ સાધુષુ શાસ્ત્રાનુવર્તિષુ અપિ ચ પાપેષુ પ્રતિષિદ્ધકારીષુ સર્વેષુ એતેષુ સબુદ્ધિ. સાધુ એટલે શાસ્ત્રાનુવર્તી, તો શાસ્ત્રનું અનુવર્તન કરનાર છે એને સાધુ કહેવામાં આવ્યો. અને પાપેષુ પ્રતિષિદ્ધકારીષુ, એટલે ઘણીવાર આપણને
બીજાઓનું વર્તન ન ગમતું હોય તો આપણને જ્યારે ક્રોધ આવે કે કેવો માણસ છે, કેવું બોલે છે, જૂઠું બોલે છે, આમ કરે. એટલે કે બીજો જો અધર્મનું આચરણ કરતો હોય, પાપનું આચરણ કરતો હોય તો એની આપણા પર અસર થતી હોય છે. આ તો સર્વેશુ સમબુદ્ધિ, ભલે પાપ કરતો હોય પણ એના મનમાં એટલે એ નથી કે ઉદાસીન છે, સમબુદ્ધિ છે. પાપ કરે સમજે ભાઈ આ સ્તરનું છે, પુણ્ય આ બધા આ સ્તરે રહેલા છે. એ કશી વસ્તુ આત્માને અસર કરતી નથી. અને તેથી માત્ર બહારના વર્તનથી ઉપરાંત કંઈક જુએ છે. માત્ર બહારના વર્તનથી જ જો આપણે એનું મૂલ્યાંકન કરતા હોઈએ તો વર્તનથી આપણા પર અસર થાય છે. પણ આપણે ધારો કે જોઈ શકીએ કે આ માણસ ધારો કે પાપ કરી રહ્યો છે, એ પાછળ કંઈક કારણ છે. એ ચાહીને પાપ કરતો નથી, પરંતુ એનાથી પાપ થઈ જાય છે. હકીકત તો છે જ. આ તો પ્રાસંગિક કહેવામાં આવે છે કે કોઈ માણસ પાપી નથી. એટલે પાપ કોઈનો સ્વભાવ નથી, પાપ કોઈને ગમતું નથી, જુઠ્ઠું કોઈને ગમતું નથી. છતાંય માણસ જુઠ્ઠું બોલે એનો અર્થ એ તો કે માણસ અસહાય છે. પોતાના આવેગો છે એનો કબજો લઈ લે છે, અને માટે અસહાયપણે એ જુઠ્ઠું બોલતો હોય છે. ભલે આપણે આવી રીતે જુઠ્ઠું બોલનાર હોય, પછી લાંચ રૂશ્વત લેનાર હોય, બધા માટે આપણાનો ક્રોધ જન્મતો હોય છે. ભલે જન્મતો, પણ છતાં આંતરિક વસ્તુ એ છે કે એ બધા અસહાય છે. કોઈને પોતે જુઠ્ઠું બોલનારો છે એવું કોઈને પોતાના વિશે ગમે નહીં. હું લાંચ રૂશ્વત લેનારો છું, અપ્રામાણિક છું, એવું કોઈને ગમે નહીં. અપ્રામાણિક હું કોઈને ના ગમે. અને છતાં એ અપ્રામાણિક રીતે વર્તતો હોય તેનો એ થયો કે અંદર કંઈક એવા આવેગો છે જેનો કબજો લઈને એની પાસે વર્તન કરાવે છે. એટલું તો જ આપણે આમના પ્રત્યે ઉદાસીન રહી શકીએ કે સ્વસ્થ રહી શકીએ. એટલે એવું તો ના બને કે મારે જુઠ્ઠું બોલે તો મને સરખું જ લાગે ને સાચું સરખું જ લાગે, એવું નથી. એ જુઠ્ઠાને જુઠ્ઠું સમજતો હોય, સાચાને સાચું સમજતો હોય, પણ જણાય છે કે આ જુઠ્ઠું બોલે છે, અસહાયતાથી બોલાય છે. ભલે આમ દુનિયામાં વાંક કહેવાતો હોય અને ભલે એની સજા જે થતી હોય ભલે થાય, આપણે જાણીએ છીએ કે માણસ અસહાય છે. અને તેથી એના પ્રત્યે આપણને કોઈ દ્વેષ જન્મતો નથી. પ્રતિષિદ્ધકાર્યશુ સર્વેશુ એતેષુ સમબુદ્ધિ. અને માટે બધા પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવનાર, એટલે બધા પ્રત્યે સમાન સ્નેહ ધરાવનાર એવું કહેવું જોઈએ. સમબુદ્ધિ એટલે શું? સરખા છે એટલે શું? સરખા જ પ્રિય છે. ટૂંકમાં એટલે બધાને આવી રીતે પ્રેમ કરનાર કહેવાય, કે બધા માટે સદભાવ ધરાવનાર કહેવાય. એટલે એને સદભાવ છે કોઈક માત્ર બહારના વ્યક્તિત્વ પ્રત્યે જ નહીં, પરંતુ વ્યક્તિત્વનું પણ તે ઊંડાણમાં જે વાસ્તવિક સ્વરૂપ છે એનું સ્વરૂપ એટલે કે સચ્ચિદાનંદ પણ માણસ છે, મનુષ્ય છે. વ્યવહારમાં એટલું પણ જોઈએ તો પણ આપણે કે નાના કૂતરાને પથ્થર એટલે એનામાં આત્મા છે, ના મારી છે. ટૂંકમાં એના પણ એવું છે. એટલે એવી સમજથી આપણે સહાનુભૂતિ જન્મે. એને બિચારા દુઃખી થતું હોય તો સહાનુભૂતિ જન્મે. સમબુદ્ધિ એટલે ભાષ્યકાર વધારે સમજાવે. સમબુદ્ધિ કોને કહેવાય? કહ કિમ કર્મ ઇતિ અવ્યાપૃત બુદ્ધિ ઇત્યર્થ. હરિનામ પરોક્ષમ અપકારક પ્રત્યક્ષમ પ્રિય દ્વેષ્ય વિભાગ. ભગવાને હરિ એટલે દુશ્મન, દ્વેષ્ય એટલે દ્વેષ અને યોગ્ય. તો આનંદગીરી મહારાજ એની સમજ આપે છે કે હરિ કોને કહેવાય? પરોક્ષમ અપકારક, પાછળ અપકાર કરનારો પરોક્ષમ. પ્રત્યક્ષમ અપ્રિય, પ્રત્યક્ષ રીતે આપણો પ્રિય કરનાર અને દ્વેષ કહેવાય
પરોક્ષ રવિ પાછળ અપ્રિય કરનારને આગળ માટે અરી કે દુશ્મન કહેવામાં આવ્યો. તો સમબુદ્ધિનો અર્થ ભગવાન ભાષ્યકારે કર્યો. કહ કિમ કર્માયતિ અવ્યાપૃત બુદ્ધિ. પ્રથમો હિ પ્રશ્ન જાતિ ગોત્રાદિ વિષય. કહ એટલા માણસ કેવો છે? બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, પુરુષ છે, સ્ત્રી છે, એ વસ્તુ એને સ્પર્શ કરતી નથી. કિમ કર્માયતિ દ્વિતીયો વ્યાપાર વિષય. એ શું કરે છે? એ માણસ કેવો છે એટલે કે કઈ હિન્દુસ્તાનમાં તો ખાસ આપણે ત્યાં વિધ ઉછર્યા છીએ. આપણે અન્યાત જાત આ બધા પ્રકારના ભેદભાવ જ્યારે જશે ત્યારે જશે. હજી પણ મારામાંથી બધા જ ગયા હોય મને ખબર નથી, પણ એવું લઈને જ આપણે ઉછર્યા છે કમનસીબે. ચાલો, એટલે જે વસ્તુ આપણને વ્યવસ્થિત કરનારી હતી એ વસ્તુ આપણા માટે અપકારક બની છે. તો સમાજ વ્યવસ્થા કરવા માગતા હતા આપણા પૂર્વજો. જેથી દરેકે દરેકનું કર્મ કહો કે કર્તવ્ય કહો એ નક્કી થાય ને એ પ્રકારે બધા પોતે શું કરવાનું છે ને કેવી રીતે આ સમાજની અંદર પોતાનો ફળ આપવાનો છે એ વસ્તુથી વિજ્ઞાન થાય. પણ ચાલો, એનું પછી પરિણામ બધું ઘણું વિચિત્ર આવ્યું. એટલે જાત ગોત્રાદ વિષય. કહ કિમ કહ, આ કઈ જાતિનો છે, કઈ ગોત્ર છે, શું છે શું નહીં, આ બધી વસ્તુ અસર કરતી હોય છે અસર કરનાર પર. કે તો આવો છે, પીરો છે, ફલાણો છે ને. એટલે એવા શબ્દો વાપરવામાં આવે પરથી જ આપણા મનની અંદર એ જ્યારે લાગણી જન્મે. ગોત્ર આદિ ફલાણા ગોત્રનો છે, એમાં ઊંચ નીચ બધું હોય. અને કિમ કર્મા, શું કરી રહ્યો છે? કારણ કે દરેકનો પેલો વ્યવસાય જુદો હોય. આ બધો વ્યવસાયથી પછી પેલો ચંડાળ એટલે એકદમ હીન કહેવાય, અને પેલો બીજો બ્રાહ્મણ હોય ઉત્કૃષ્ટ કહેવાય. એ વ્યવસાય પરથી પણ હવે નક્કી થતું હોય છે. સર્વેષુ એતેષુ સમબુદ્ધિ. ટૂંકમાં વ્યક્તિત્વની આ બધી વિલક્ષણતાઓ છે એને સ્પર્શતી નથી. વ્યક્તિત્વની પાછળ જે વ્યક્તિ રહેલી છે, આપણા સ્વામીજી કહે ને કે ધી પર્સન બિહાઇન્ડ ધ બિહેવિયર. અહીંયા પર્સન બિહાઇન્ડ ધી એક્સટર્નલ અપિયરન્સ, બહારનો દેખાવ કે બહારના બધા લક્ષણો ગમે તેવા હોય, બધા જે વ્યક્તિ છે એ દરેકમાં પુરુષ છે. એ જ પુરુષ અને પ્રકૃતિ જે એકબીજામાં બધામાં ભેદ પાડે તો પ્રકૃતિ છે. પણ એ પ્રકૃતિને ચેતનતા પ્રદાન કરનાર પુરુષ તો બધામાં સમાન જ છે. તો જેમ બધા અલંકારોમાં નામ રૂપમાં ભેદભાવ છે પણ સુવર્ણ સમાન છે, તેવી રીતે જે સમાનતા જોતો હોય એના માટે આ બહારના જે બધા ભેદભાવ છે જેના પર અસર કરતા નથી, એ પ્રકારે જેણે એ પ્રકારની ઊંચાઈ પ્રાપ્ત કરી છે સર્વેષુ એતેષુ સમબુદ્ધિ. આ કોણ છે, કેવો છે, શું કરે છે એ વસ્તુની જેના પર અસર નથી. ઉક્ત પ્રકારેણ અવ્યાપક બુદ્ધિત્વે સર્વોત્કર્ષો વા સર્વપાપ વિમોક્ષો વા. ઉક્ત પ્રકારેણ અવ્યાપક બુદ્ધિત્વે એટલે સમબુદ્ધિ એટલે કે કિમ કહ કિમ કર્મા ઇતિ. એ કોણ છે ને શું કરે છે એ વસ્તુથી જે માપતો નથી, જે મૂલાવતો નથી, અને આ વસ્તુઓ જેના પર અસર કરતી નથી. આ એની વ્યક્તિત્વ હોય કે એનું વર્તન હોય, એની પાછળ પણ જે વસ્તુ રહેલી છે પુરુષ, એ જેના માટે મહત્વનું છે. વિશિષ્યતે વિમુચ્યતે ઇતિ વા પાઠાંતરમ. એટલે વિશિષ્યતે એટલે વિશિષ્ટ, વિમુચ્યતે એટલે મુક્ત, અને વિમુચ્યતે એટલે મુક્ત. વિશિષ્યતે વિમુચ્યતે ઇતિ વા પાઠાંતરમ. એટલે વિશિષ્યતે વિમુચ્યતે એટલે મુક્ત, અને વિમુચ્યતે એટલે મુક્ત. વિશિષ્યતે વિમુચ્યતે એટલે મુક્ત, અને વિમુચ્યતે એટલે મુક્ત. વિશિષ્યતે વિમુચ્યતે એટલે મુક્ત, અને વિમુચ્યતે એટલે મુક્ત.
વિશિષ્યતે સર્વોત્કર્ષોવા, સર્વ વિમુચ્યતે સર્વ પાપ વિમોક્ષોવા. એટલે ભગવાને આગળ સમબુદ્ધિ વિશિષ્યતે, વિશિષ્યતે એટલે વિમુચ્યતે, વિશિષ્યતે એટલે સર્વ પાપ વિમોક્ષોવા સર્વોત્કર્ષોવા. ક્યાં તો બધામાં ઉત્કૃષ્ટ છે એમ કહેવાય કે વિમુચ્યતે એટલે બધા પાપથી મુક્ત થાય છે, કે પાપથી મુક્ત છે. ભાષ્યકાર કહે છે યોગારૂઢાનામ સર્વેષામ અયમ ઉત્તમઃ ઇત્યર્થઃ. યોગારૂઢ પણ છે બધા, એ બધામાં પણ યોગારૂઢની અંદર પણ આ પ્રકારના ધીમે ધીમે ભગવાને કક્ષાઓ બતાવી કે જે યોગમાં આરૂઢ છે એવો પણ જ્યારે આ પ્રકારના સદ્ગુણો ધરાવનારો હોય યોગારૂઢામ સર્વેશામ ઉત્તમ એને બધા યોગારૂઢમાં પણ ઉત્તમ કહેવામાં આવ્યો. સહ વિશિષ્યતે એ બધી ચડિયાતો છે. અથવા ભાષ્યકાર કહે છે વિમુચ્યતે ઇતિ વા પાઠાંતરમ સર્પાપ વિમોક્ષો વા. વિમુચ્યતે સર્પાપ વિમોક્ષો એટલે બધા પાપથી મુક્ત થાય છે. યોગારૂઢાનામ સર્વેષામ અયમુત્તમઃ ઇત્યર્થઃ. યોગારૂઢ છે એમાં પણ આ પ્રકારનો છે સમબુદ્ધિ વિશિષ્યતે, આવી સમબુદ્ધિ ધરાવનાર છે એ બધા યોગારૂઢોમાં પણ ઉત્તમ છે. ચાલો મને આપણે અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.